જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. અજા એકાદશી વ્રત કથા. શ્રાવણ વદ 11. હે જગત નિયતા પ્રભુ, કૃપા કરી આપ મને શ્રાવણની કૃષ્ણ એકાદશીનું નામ જણાવો અને તેનું મહાત્મ્ય સમજાવો. ધર્મરાયનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, શ્રાવણ વદ એકાદશી અજા એકાદશીના નામે ઓળખાય છે. આ એકાદશીના પુણ્ય પ્રભાવે સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા સર્વ સુખને પામ્યો હતો. કર્મના વડે તે રાજભ્રષ્ટ થયો. તેમના ઉપર વિપત્તિ આવી પડી. વિશ્વામિત્ર ઋષિએ કસોટી કરી વચનમાં બાંધી લેતા હરિશ્ચંદ્ર રાજભ્રષ્ટ થયો. પુત્ર અને સ્ત્રી વેચાઈ ગયા. પોતે પણ નીચનો દાસ બની ગયો અને નીચની સેવા કરવી પડી. આવા સમયે ગૌતમ મુનિ ત્યાં આવી ચડ્યા અને હરિશ્ચંદ્રનું દુઃખ જોઈ તેઓએ તેના પર કૃપા કરી પાપ મુક્ત થવાનો માર્ગ સમજાવ્યો. હે રાજા, પૂર્વના કર્મના પ્રભાવે તું દુઃખમાં પડ્યો છે. તેના નિવારણ માટે તું અજા એકાદશીનું વ્રત કર. અને હરિશ્ચંદ્રે શ્રાવણ વદ 11નું અજા એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવે તે પાપ મુક્ત થયો. રાજ્ય પાછું મળ્યું. મરેલો પુત્ર સંજીવન થયો ને રાણી પણ મળી ને અનંત સુખ ભોગવી સ્વર્ગમાં ગયો. પાપ નાશ કરનાર અજા એકાદશીનું વ્રત કરનાર સુખ ભોગવી અંતે સ્વર્ગધામી બને છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અજા એકાદશી વ્રત કથા સમાપ્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.